મંદિરની જે સેવા આપણને મળે ને તે મોટા ભાગ્ય માનીને આપણે જો સેવા કરીએ ને આપણને બાપાનો રાજીપો મળે, એના માટે ખરેખર તો આ સેવા આપણા માટે છે. સૌથી પહેલાં તો આપણને વુડનની જ્યારે આપણને સેવા મળી ને ત્યારે આપણને એવું જ લાગે કે આપણાથી થશે આ વસ્તુ. અને જ્યારે આપણે કરીએ ને કરવા બેઠા ને ત્યારે આપણને થાય કે ના, બાપા આપણા સાથે છે અને આપણને એ સેવા કરાવી શકે એટલું આપણને બળ આપે છે બાપા. ફીલ એવું થયું કે કંઈ નવું જ હતું, અમને કંઈ ખબર જ નથી આ સેવામાં કે શું કરવાનું છે. પછી ખબર પડી કે આપણે પેન્ચ્યોર કરવાના છે. પહેલાં તો અમે ઘસતા હતા, ઘસ્યાઈ પછી મશીનથી અમે કોતરણી હોય ને એને ક્લીન કરીએ બધું. So my seva was to remove the tiny wooden fibers from the wooden pieces. There were lots of carving, so it was challenging to remove each of them, and it took a lot of time. So I had to keep some patience, also the attention, and I did it all with bhakti and lots of care. પછી સાફ સફાઈ કરીએ વેક્યુમથી અને પછી પેન્ચ્યોર લગાવીએ. એમાં 3 વાર કૂસ થાય. પહેલાં કૂસમાં થોડો કલર લાઇટ લગાવીએ, પછી થોડો ડાર્ક લગાવીએ, ફરી પાછો ડાર્ક લગાવીએ અને ફરી ચેક કરીએ કે અંદર હજુ જગ્યા રહી ગઈ છે ખાલી, તો ફરી પાછું પેન્ચ્યોર કરીએ અમે. ગમે એવું વેધર હોય પણ જે સેવા મળી હતી મને એમાં મને કોઈ વેધરનું કંઈક ભાન જ નહીં રહ્યું. મને એટલો આનંદ આવતો હતો કે બસ બીજું કંઈ દેખાતું જ નહીં હતું કે બસ આ સેવા જ કરવી છે, બાપાને રાજી જ કરવા છે મારે. એ તો મનમાં વિચાર જ છે કે આ જે સેવા કરી છે જ્યારે બી આ મંદિરમાં જ્યારે અમે જોઈશું ત્યારે એની સ્મૃતિ તો થવાની જ છે, કાયમને માટે સ્મૃતિ અમને રહેશે અને એ અમારા જીવનના અંત પછી બી એ સતત રહેવાનું જ છે. એવી ભાવનાથી અમે સેવા કરીએ. મને બહુ આનંદ થતો હતો એમાં. ને જતાં આવતા એ બસ થાંભલાને જોઈ કે કોટણીને જોઈ તો આપણને એમ થાય કે આ આપણા ધન્ય ભાગ્ય કે આ સેવા મળી અને આપણે ધન્ય થઈ ગયા એવું લાગે ને આ આખી જિંદગીનું સંભાળવું થઈ ગયું, યાદગીરી આવી ગઈ.